મોરબીના વાવડી રોડ ઉપર વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર રોમિયોને લોકોએ ઝડપી મેથી પાક આપી પોલીસને સોંપતા પોલીસે તેની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી। બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલી સોમૈયા સોસાયટીમાં રોમિયો વિદ્યાર્થીઓની પજવણી કરતો હોવાની વાત સોસાયટીના લોકોને ધ્યાનમાં આવી હતી, જેથી સોસાયટીના લોકોએ આજે વહેલી સવારથી જ વોચમાં હતા ત્યારે એક યુવાન સાયકલ ઉપર આવી અને યુવતીની છેડતી કરતો રંગે હાથ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો અને તુરંત જ સોસાયટીના લોકોએ આવીને આ રોમિયોનું નામ મુકેશ અમુદ પેથાણીને ઝડપી લીધો હતો। આ રોમિયો રણછોડ નગરમાં રહે છે અને લાથી પ્લોટમાં મજૂરી કામ કરે છે। લોકોએ તેને મેથી પાક આપીને પોલીસના હવાલે કર્યો હતો। આ અંગે તે વિસ્તારમાં કોઈ ફરિયાદ ન બનતી પોલીસે જાતે ફરિયાદી બની અને રોમિયો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને રોમિયો ક્યારથી આવી રીતે પજવણી કરતો હતો અને તેની સાથે બીજું કોઈ જોડાયેલું છે કે નહીં તેની પણ પોલીસે તપાસ ચલાવી છે। આજે સવારના લગભગ 9:30ના અરસામાં સોમૈયા સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ નાથુભા ઝાલાએ ટેલિફોનથી પીએસઓને જણાવેલ કે સોમૈયા સોસાયટીની અંદર એક ઈસમ રોડ ઉપર ઊભા રહી અને આવતી જતી છોકરીઓને આંખ અને હાથ વડે સિસોટી વગાડી અને બીજી રીતે બીભત્સ ચેનચાળા કરે છે એવી ફરિયાદ ટેલિફોન ઉપર લખાવેલી, જેથી ચોકીના એએસઆઈ શ્રી પાંડવ તથા સ્ટાફને ત્યાં મોકલેલા અને ઈસમને પકડી લાવેલ છે, જેનું નામઠામ જોતા મુકેશ અમુભાઈ રાવળદેવ પેથાણી ઉંમર વર્ષ 21 રહે મોરબી રણછોડ નગરવાળાને આ ગુનામાં પકડેલ છે। છેડતી બાબતે સોસાયટીના રહીશ કે કોઈ છોકરી દ્વારા ફરિયાદ કરવામાં ન આવતા શ્રી સરકાર તરફે પોલીસ ફરિયાદ બની અને આરોપી વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટ કલમ 110-117 મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને એને અટક કરવામાં આવેલ છે। આગળની તપાસ એએસઆઈ પાંડવ ચલાવી રહ્યા છે। રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી।